નમસ્કાર, અંસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ગુંદાનું અથાણું તો ઉનાળામાં આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આ ભરેલા ગુંદાનું શાક પણ ખૂબ જ સરસ બને છે. એકદમ ટેસ્ટી લાગે છે. ચાલો તેને કેવી રીતે બનાવું તે આપણે જોઈ લઈએ. શાક માટે અહીં મેં 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. ગુંદાની ઉપર આ જે ડીંટા દેખાય છે એ કાઢીએ એ પહેલાં ગુંદાને આપણે પાણીથી બરોબર ધોઈને સાફ કરી લઈશું. ગુંદા છે એ અંદરથી ખૂબ જ ચીકણા હોય છે. એને જો પાણી અડે તો એ થોડા વધારે ચીકણા બની જાય છે. એટલે ગુંદાને ધોઈ લીધા પછી આ રીતે આપણે તેના ડીટા દૂર કરી લઈશું. અને હવે આમાં જે ઠળિયા છે એ આપણે કાઢી લઈશું. આ ગુંદાને ટોપ ઉપરથી જ આપણે આ રીતે દસ્તાની મદદથી તોડી નાખીશું. અંદરથી ખૂબ જ ચીકણા હોય છે એટલે ઠળિયો જલ્દીથી નીકળશે નહીં. એટલે અહીં તમારે શું કરવાનું કે નાનકડી છરી કે પછી ચમચીના પાછલા ભાગ પર થોડુંક મીઠું લગાવીને આ રીતે તમે ઠળિયો કાઢી નાખશો તો ખૂબ જ આસાનીથી ઠળિયો નીકળી જશે. તો અહીં મેં બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે અને હવે આને ભરવા માટેનો આપણે મસાલો તૈયાર કરીશું. 250 ગ્રામ જેટલા ગુંદા છે તો એને ભરવા માટે અહીં મેં અડધો કપ કરતાં થોડુંક વધારે 1/4 કપ જેટલું બેસન લીધું છે. બેસન અહીં આપણે કાચું નથી લેવાનું. બેસનને પહેલાં બરોબર શેકી લઈશું અને પછી જ એમાં મસાલા મિક્સ કરીને ગુંદા ભરવાના છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીં બેસનને આપણે 4 થી 5 મિનિટ માટે શેકી લેવાનું છે. બેસનને આ રીતે શેકી લેવાથી એમાં જે ચીકાશ હોય છે એ પણ દૂર થઈ જાય છે અને બેસનની મીઠાશ પણ એનાથી ખૂબ જ વધી જાય છે. બેસન શેકાઈ જશે એટલે એના શેકાવાની ખૂબ જ સરસ સુગંધ પણ આવશે. અને અહીં આપણે જોઈ રહ્યા છીએ કે બેસન જેમ જેમ શેકાતું જાય છે તેમ એમાં થોડા નાના નાના લમ્સ પણ આવી રહ્યા છે. તો બેસન બરોબર શેકાઈ જવાની આ પણ એક નિશાની છે. 4 થી 5 મિનિટ માટે બેસનને અહીં મેં શેકી લીધું છે અને હવે એમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો અહીં આપણે ગેસને બંધ કરી દઈશું. બેસન થોડું ઠંડુ થઈ જાય પછી હવે આપણે તેમાં મસાલા મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું હું અહીં કાશ્મીરી લાલ મરચું એડ કરી દઉં છું. સાથે 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પણ મિક્સ કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી અજમો અને 1 ચમચી જેટલા આપણે તલ પણ એડ કરીશું. તલ અને અજમાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. ખટાશ માટે હું અહીં અડધું લીંબુ નીચોવી દઉં છું. લીંબુની બદલે અહીં તમારે જો આમચૂર પાવડર મિક્સ કરવો હોય તો એ પણ કરી શકો છો. આમચૂર લેવું હોય તો એ તમારે અડધી ચમચી જેટલો લઈ લેવાનો. સાથે અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે. ગોળની બદલે અહીં તમારે ખાંડ મિક્સ કરવી હોય તો એ પણ કરી શકો છો. આ સ્ટફિંગમાં અહીં તમારે આદુ, મરચાં અને લસણની પેસ્ટ મિક્સ કરવી હોય તો એ પણ કરી શકો છો. અને આ રીતે એકલા સિમ્પલ ડ્રાય મસાલાથી પણ તમે આ શાક બનાવશો ને તો પણ એ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈએ. એનાથી બેસનમાં મસાલા બરોબર મિક્સ થઈ જશે. સ્ટફિંગ માટેનો મસાલો એકદમ ડ્રાય લાગી રહ્યો છે પણ અહીં આપણે આમાં બિલકુલ પાણી મિક્સ નથી કરવાનું. શાક ચડી જશે પછી આ બેસન એકદમ મોઇસ્ટ થઈ જશે. આ રીતે એકદમ ડ્રાય નહીં લાગે. તો અહીં આપણો સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર છે. હવે આપણે ગુંદા ભરી લઈએ. ગુંદામાં અહીં આપણે બને એટલો મસાલો એકદમ દબાવીને ભરીશું. ગુંદાનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો એટલે અહીં મસાલો તમે જેટલો વધારે ભરશો એટલું જ આ શાક વધારે ટેસ્ટી બનશે. આ ગુંદામાંથી અથાણું પણ ખૂબ જ સરસ બને છે. તો એનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે. હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું. ત્યાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો અહીં મેં બધા જ ગુંદા ભરી લીધા છે અને ગુંદાને ભરી લીધા પછી આ જે મસાલો બચ્યો એનાથી તમે બીજા કોઈ પણ ભરેલા શાકમાં એનો ઉપયોગ કરી શકો છો. એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી રાખશો તો પણ એ લાંબા સમય સુધી નથી બગડતો. આ મસાલાને હું અહીં શાક બની જાય પછી પાછળથી તેમાં મિક્સ કરી દઈશ. એક સ્ટીમરમાં અહીં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ શાકને આપણે પહેલાં બાફીને પછી વઘારીશું. એનાથી શાક બિલકુલ બળશે નહીં અને ગુંદાનો કલર પણ એકદમ લીલો જ રહેશે. કાણાવાળી પ્લેટ લઈને એમાં આપણે ગુંદાને આ રીતે સ્ટીમ કુક કરવા માટે મૂકી દઈશું. ઢાંકી દઈએ અને અહીં ગુંદાને હાઈ ફ્લેમ પર આપણે 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કુક થવા દઈશું. આ ગુંદાને અહીં મેં 10 મિનિટ માટે સ્ટીમ કુક થવા દીધા છે અને હવે આ ગુંદા બરોબર ચઢ્યા છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈએ. ગુંદા બરોબર ચડી ગયા છે ને એકદમ સોફ્ટ પણ બની ગયા છે. તો આ સ્ટેજ પર ગેસને હવે આપણે બંધ કરી દઈએ.
તો આ શાકને આપણે ડાયરેક્ટ તેલમાં વઘારીને ચડવા દઈએ એની બદલે આ રીતે બાફી લઈએ તો એનાથી ગુંદાનો જે કલર છે એ એકદમ લીલો રહે છે અને અંદર જે મસાલા મિક્સ કર્યા છે એ પણ બિલકુલ બળતા નથી, એટલે શાક પણ એનાથી વધારે ટેસ્ટી બને છે. હવે આપણે શાક વઘારી લઈએ. તો અહીં કઢાઈમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ અને એની સાથે અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરીશું. રાઈ અને જીરું બરાબર ફૂટે એટલે તેમાં આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું. તો અહીં આપણો વઘાર તૈયાર છે. સ્ટીમ કુક કરેલા ગુંદાને હવે આપણે તેલમાં મિક્સ કરી દઈએ. ગુંદા અહીં બરાબર ચડી ગયેલા છે એટલે અહીં આપણે તેલમાં તેને 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાના છે. શાકનો મસાલો બળી ના જાય એટલા માટે અહીં ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો જ રાખીશું. આ સ્ટેજ પર બેસનનો જે મસાલો વધ્યો છે તેને આપણે શાકમાં મિક્સ કરી દઈશું. આપણે જે મસાલો મિક્સ કરીશું એ કઢાઈમાં નીચે તળિયે ચોંટીને બળી ના જાય એટલા માટે મસાલાને અહીં આપણે ગુંદાની ઉપર આ રીતે પાથરી દેવાનો છે. આ રીતે મસાલો પાથરીને પછી શાકને હવે ઢાંકીને આપણે ફક્ત 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. ગેસની ફ્લેમને અહીં આપણે એકદમ લો રાખવાની છે. 2 મિનિટ પછી હવે આ બેસનના મસાલાને આપણે શાકમાં બરોબર મિક્સ કરી દઈશું. અહીં બેસનને પણ આપણે પહેલાં શેકી જ લીધું છે એટલે શાક બિલકુલ કાચું નહીં રહે. બેસનનો આ મસાલો છે એ તેલની અંદર શેકાઈને થોડો લાલ થઈ જશે અને થોડો કરકરો થઈ જશે. તો અહીં શેકાઈને થોડા લાલ અને કરકરા થઈ ગયેલા મસાલાના કારણે જ આ ગુંદાના શાકનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો આ રીતે તમે ગુંદાનું શાક બનાવશો તો ગુંદામાં બિલકુલ ચીકાશ નથી રહેતી, શાક બિલકુલ ચીકણું નથી બનતું, મસાલા પણ બિલકુલ બળતા નથી અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બને છે. તો અહીં આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને છેલ્લે બારીક સમારેલી થોડી ફ્રેશ કોથમીર મિક્સ કરી દઈએ. અહીં આ શાક આપણે બિલકુલ પાણી નાખ્યા વગર બનાવ્યું છે એટલે ફ્રીજમાં રાખીને એને તમે 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. જરૂરથી ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો. થેન્ક યુ.